વિરોધનો અવાજ। જૂનાગઢના ભેસાણ તાલુકાના સમસ્ત રાજપૂત ખાંટ સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાએ કરેલ સમાજ વિરુદ્ધ કરેલ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીના નિવેદનને વખોડી તેના વિરુદ્ધમાં લોકસભાની ટિકિટ રદ કરવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું। જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમે આજે આવેદનપત્ર ભેસાણ મામલતદાર કચેરી આવેલા છે। એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આજ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય, ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એની ક્યારેય પણ કોઈ એવી કણગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે। જો આજે ટિકિટ રદ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માથે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ। જય ભારત, જય હિન્દ। ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીને લઈને ભારે વિરોધ થયો, જેને લઈને ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા ભેસાણ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આંદોલનની ચીમકી ઉચ્ચારી। જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો અમારો ખાંટ રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરીની સામે આવનાર દિવસોમાં આંદોલનની ફરજ પડશે। આ તમામ બાબતોને લઈને ખાંટ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। આ તકે ભેસાણ તાલુકાના સમસ્ત ખાંટ રાજપૂત સમાજ આગેવાનો અને લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમાજને વિનંતી કરી કે રૂપાલાની ટિકિટ રદ થઈ જાય તેવી રજૂઆત કરી। ક્ષત્રિય સમાજને ન્યાય અપાવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।